સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સીસ જેમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ વગેરે કોર્સીસ માટેની જે પણ તમારો ચોથો રાઉન્ડ છે એની ચોઈસ ફિલિંગની પ્રોસેસ અત્યારે ચાલુ છે। 18 તારીખ સુધીમાં તમે લોકો ચોથા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગની પ્રોસેસ છે કરી શકો છો। સરકારી કોલેજ માટે પણ કરી શકો છો અને સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી કોલેજ માટે પણ તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો। ઘણા બધી વિદ્યાર્થીઓના ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવ્યા હતા કે સર અમારે સરકારી કોલેજ છે એ ચોઈસ કરવી હોય તો કઈ કોલેજ અમારે કરવી જોઈએ અથવા તો કઈ કોલેજમાં સીટો છે તે ખાલી હશે। તો આજના દિવસે જે પણ કમિટી છે એની તરફથી જે ત્રીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી થઈ હતી અને જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ નથી કર્યું અથવા તો પ્રવેશ કેન્સલ કરેલો હોય તો જે પણ સીટો ખાલી છે એની પીડીએફ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવી છે। એટલે કે અહીંયા જે પણ પીડીએફ તમે જોઈ શકો છો એ સીટો તમારે ચોથા રાઉન્ડ માટે ખાલી છે, એટલે કે ચોથા રાઉન્ડમાં તમે એની કોલેજ પસંદગી છે એ કરી શકો છો। તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્થ એટલે કે ચોથા રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવાની છે તો એ વિદ્યાર્થીઓને 18/11 સવારે 10 વાગ્યા સુધીમાં કોલેજ પસંદગી છે તે કરી લેવાની રહેશે। તો અહીંયા રાઉન્ડ 3ના રિપોર્ટેડ બાદ ખાલી રહેલ સીટની યાદી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા કોર્સ મુજબ સરકારી છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ મુજબ, ત્યાર પછી કોલેજનું નામ અને કેટલી સીટો ખાલી છે એની માહિતી તમને જોવા મળશે। તમે પીડીએફ ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે પહેલાં જ તમને એએનએમ છે એનું જોવા મળશે। બીજા નંબરનું ઓપ્શન તમને જોવા મળશે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, એ તમારે ખાસ જોવાનું છે। અહીંયા તમને જોવા મળશે ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ કોલેજમાં એટલી સીટો છે તે ખાલી છે, તો અહીંયા ગવર્મેન્ટ કોલેજ તમારે જોવાનું છે। ત્યાર પછી એ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એ જોવાનું છે અને હવે તમારે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે। હવે જે પણ વિદ્યાર્થીઓએ ચોથા રાઉન્ડની ચોઈસ ફિલિંગ ચાલુ થઈ ગઈ હતી અને કોલેજ પસંદગી કરી નાખી છે તો એ વિદ્યાર્થીઓને ફરીથી લોગિન કરવાનું છે અને આ પીડીએફ અપલોડ થઈ ગઈ છે। તો હવે જે કોલેજોમાં સરકારી કોલેજની સીટો ખાલી છે એ તમારે ફરીથી કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે। જો તમારે ફક્ત સરકારી કોલેજમાં જ એડમિશન લેવાનું હોય તો તમે સરકારી કોલેજ જ નાખી શકો છો અને જો તમારે સરકારી કોલેજ સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ તમારે ટ્રાય કરવી હોય એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ તમે એડમિશન લેવા માંગતા હોય તો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ નાખી શકો છો। તમારે ફક્ત સરકારીમાં નાખવું હોય તો તમારે સરકારી કોલેજની સીટો ખાલી છે એ જ જોવાનું રહેશે। તો પહેલાં અહીંયા ઉપર તમને એએનએમ છે એનું જોવા મળશે, ત્યાર પછી નીચે તમે આવતા જશો તો આમાં તમને જે બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, ફિઝિયોથેરાપી છે, બીઓટી જે પણ કોલેજો છે એની ગવર્મેન્ટની હશે ખાલી। જો અહીંયા બીપીટી તમને જોવા મળશે તો બીપીટીમાં ઉપર તમને ગવર્મેન્ટ કોલેજો છે એનું પણ જોવા મળશે। અહીંયા બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી કોલેજો છે એમાં ગવર્મેન્ટ કોલેજોમાં કેટલી સીટો ખાલી છે એ તમને જોવા મળશે। ત્યાર પછી અહીંયા નીચે તમે આવશો તો બીએસસી નર્સિંગનું તમને જોવા મળશે। નીચે તમે આવશો એટલે જીએનએમમાં ગવર્મેન્ટ કોલેજોમાં જેટલી સીટો ખાલી છે એ પણ તમને જોવા મળશે। તમે જીએનએમ ગવર્મેન્ટ કોલેજમાં કરવા માંગતા હોય તો એ પણ તમે કોલેજ પસંદગી કરી શકો છો। કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવી જોઈએ એના પર વિડીયો બનાવેલો છે જેની લિંક હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું। અને હવે જે પણ વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડમાં ફક્ત સરકારી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો આ પીડીએફ ડાઉનલોડ કરશે। પીડીએફ ડાઉનલોડ કર્યા પછી જે પણ કોર્સમાં તમે એડમિશન લેવા માંગતા હોય બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ એ કોર્સની તમે કોલેજ છે એ જોશો અને ત્યાર પછી એમાં કેટલી સીટો ખાલી છે એ તમે જોશો અને ત્યાર પછી હવે તમે કોલેજ પસંદગી કરશો તો જે પણ સરકારી કોલેજોની સીટો ખાલી છે એ કોલેજ પસંદગી તમે કરશો એટલે તમને મળવાના ચાન્સીસ છે તે વધી જશે। તો અહીંયા જેવી રીતે જીએનએમનું છે એવી રીતે બીએસસી નર્સિંગ, એએનએમ, બીપીટી વગેરે કોર્सेसનો તમે પીડીએફનો અભ્યાસ કરી અને ત્યાર પછી તમે ચોઈસ ફિલિંગ કરશો। ઉદાહરણ તરીકે અહીંયા તમને જીએનએમ જોવા મળશે તો જીએનએમમાં તમારે અમદાવાદમાં લેવાનું હોય તો અમદાવાદમાં 6 સીટ ખાલી છે। ત્યાર પછી તમારે જીએનએમમાં જો પોરબંદરમાં લેવાનું હોય તો એમાં 2 સીટ ખાલી છે અને અમદાવાદમાં લેવાનું હોય વીએસ હોસ્પિટલમાં તો 22 સીટ ખાલી છે। તો એને તમે કોલેજ પસંદગીમાં ઉતરતા ક્રમમાં ગોઠવશો, એટલે કે આમાં જેટલી પણ કોલેજો અને સીટો ખાલી છે એ સરકારી કોલેજની છે એને તમે ઉતરતા ક્રમમાં ગોઠવશો। જેમાં તમારે લેવાની ઈચ્છા હોય તો આમાં તમને મળવાની સંભાવના છે તે વધી જશે। આગળ તમારું રિઝલ્ટ આવશે ત્યારે હું તમને લોકોને એની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।